તો ભગવાન વિષ્ણુ સમક્ષ માતા પૃથ્વી, ઋષિઓ, દેવતાઓ, બ્રાહ્મણો અને ખુદ શંભુ ભોળાનાથ પણ ત્યાં હાજર છે. માતા પૃથ્વી પોતાનું દુઃખ ભગવાન નારાયણને કહે છે કે હે નારાયણ, મારી ઉપર હવે એવો ભાર થઈ ગયો છે કે મારાથી હવે સહન નથી થતું. આ રાવણ નામનો રાક્ષસ બહુ અત્યાચાર કરી રહ્યો છે. પૃથ્વી ઉપર કોઈ સલામત નથી. ચારે બાજુ અત્યાચાર ચાલી રહ્યો છે. આ રાવણના અનુચરો લંપટ, જુગારી, ચોર, અત્યાચારી, આગ લગાવનાર અને આતંકવાદીઓ છે. તો હે પ્રભુ, આપ જ આનો કઈ નિવારણ કરો. માતા પૃથ્વી ગાયનું રૂપ ધરીને ભગવાનને વિનવે છે. ત્યારે ભગવાન શ્રીમન નારાયણ આશ્વસ્ત કરતા કહે છે, હે ઋષિઓ, હે પૃથ્વી માતા, હે બ્રાહ્મણો, હે સજ્જનો, હે દેવાધિદેવ મહાદેવ, મેં મનુ અને શત્રુપાને અગાઉ એક વચન આપેલું છે કે હું આપને ત્યાં જન્મ લઈશ. તો અત્યારે મનુ અને શત્રુપા અયોધ્યામાં કૌશલ્યા અને દશરથ રૂપે રહેલા છે અને હવે મારો સમય થઈ ગયો છે અવતાર લેવાનો. મારી સાથે મારા અંશો પણ મારા ભાઈઓ રૂપે આવશે અને દેવતાઓ મારી સહાયતા માટે પૃથ્વી ઉપર અવતરશે. દેવાંગનાઓ પણ સ્ત્રીઓ બનીને પૃથ્વી ઉપર આ મારી લીલામાં સહભાગી થવા માટે અવતરશે. માટે તમે ચિંતા ન કરો અને હું જલ્દી પૃથ્વી ઉપરના લોકોનું દુઃખ દૂર કરીશ. આવું ભગવાન વિષ્ણુએ સંભાષણ કર્યું છે. બરાબર એ જ સમયે દશરથ રાજા રાજગાદી ઉપર બિરાજમાન છે. દશરથ રાજાનું સામર્થ્ય બહુ છે પૃથ્વી ઉપર. પૃથ્વી પતિ કહો તો એમાં કઈ ખોટું નથી. આ દશરથ રાજાની આણ ચારે બાજુ ફેલાયેલી છે. અરે દેવતાઓને પણ જરૂર પડે તો દશરથ રાજાને મદદ માટે બોલાવે છે. દેવતાઓ અને અસુરોના અગાઉ ઘણા યુદ્ધ થઈ ગયા. જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડે તો દશરથ રાજાને યુદ્ધમાં મદદ માટે દેવતાઓ બોલાવે છે. આવા સમર્થ દશરથ રાજા વિચાર કરે છે કે હવે મારી ઉંમર થવા આવી છે, પ્રૌઢાવસ્થા આવી ગઈ છે, વૃદ્ધાવસ્થા બહુ નજદીક છે, પણ મારે ત્યાં એક પણ પુત્ર નથી, મારે સંતાન નથી. તે પોતાના ગુરુજી પાસે જાય છે. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે. ચરણ સ્પર્શ કરી અને પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. વશિષ્ઠ કહે છે, હે રાજન, આપ સિંગી ઋષિને બોલાવો, આમંત્રણ આપો, એને વિનંતીથી અહીં પધારવા માટે તમે કહો.
તેઓ પધારે અને એક પુત્ર કામેષ્ટી યજ્ઞ આપના હાથે કરાવી દે તો આપને ત્યાં જરૂર સંતાન થશે. રાજાને કઈ કરવું એટલે વાર ન લાગે. દશરથ રાજા ચાલીને ગયા છે, આમંત્રણ આપ્યું છે. સિંગી ઋષિ રાજાની વાત માને છે અને યજ્ઞ કરાવવા માટે પધારે છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવામાં આવે છે. વશિષ્ઠજીની હાજરી છે. સિંગી ઋષિ બહુ તપોધન છે, બહુ તપસ્વી છે, હજારો વર્ષ તપ કરેલું છે. એમના પ્રભાવથી યજ્ઞમાંથી અગ્નિ ભગવાન ખુદ ચરુ લઈને બહાર નીકળે છે અને દશરથ રાજાના હાથમાં એ ચરુ આપે છે અને કહે છે કે આ આપની રાણીઓને પ્રસાદ રૂપે જમાડી દો. ત્યારે દશરથ રાજા તે ચરુમાં જે ખીર હતી એના 2 ભાગ કરે છે. એક ભાગ કૌશલ્યાને આપે છે અને બાકીના ભાગમાંથી 2 ભાગ કરી એક કૈકેયીને આપે છે અને એક સુમિત્રાને. આ પ્રસાદના પ્રભાવથી ત્રણેય રાણીઓને ઓધાન રહે છે. અને આગળ પૂર્ણ માસ થયા પછી, પૂર્ણ ગર્ભમાં રહ્યા પછી કૌશલ્યાને કુખે ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર થાય છે. દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે, બ્રહ્માજી પણ સ્તુતિ કરી રહ્યા છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ અને નવમી તિથિના ભગવાન શ્રી રામચંદ્રજી અભિજીત નક્ષત્રમાં બપોરના 12 વાગ્યે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. ભગવાન ચતુર્ભુજ રૂપે પધારે છે. શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતામ. આ વિષ્ણુ સ્વરૂપ છે. ભગવાન ચતુર્ભુજ રૂપે કૌશલ્યાની કુખે પધારે છે. નમઃ પાર્વતી પતિ હર હર મહા